નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગાઉસના નિયમના ઉપયોગોની ચર્ચા કરીએ છીએ અને હવે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ કોઈ વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ હોય। મિત્રો, વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ એટલે પોલો ગોળ અને તેના પર કોઈ સમાન વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, પછી તે ધન પણ હોઈ શકે કે ઋણ પણ હોઈ શકે। સરળતા ખાતર મેં કેપિટલ આર ત્રિજ્યાની આવી પાતળી ગોળીય કવચ પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે। અહીં કવચ પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, જેને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે, તે માની લો સિગ્મા છે। થિયરી જ્યારે બોર્ડની એક્ઝામમાં લખતા હોય ત્યારે આ સિગ્માનો પણ ઉલ્લેખ અનિવાર્ય છે। તો આવી પાતળી ગોળીય કવચની બહારના કોઈ બિંદુએ અને અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઘણું છે। મિત્રો, આ થિયરી શબ્દશઃ આપણી ટેક્સ્ટ બુકમાં જે રીતે આપેલી છે તે રીતે જ બોર્ડની એક્ઝામમાં લખીશું, કારણ કે ખૂબ સરસ રીતે થિયરિકલ રીતે જ આપી છે। તો મારે એની બહારના કોઈ બિંદુ પાસે પ્રથમ કે આવી કવચના નંબર 1 બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે। મિત્રો, બહારનું બિંદુ એટલે માની લો કે અહીં કોઈ બિંદુ P છે અને તે બિંદુ P એ માની લો કે આ કવચના કેન્દ્રથી સ્મોલ r અંતરે છે। તો બહારનું બિંદુ એટલે r ગ્રેટર ધેન r માટે જે કવચની બહાર છે, અહીં વિદ્યુત ક્ષેત્ર ઘણું છે। ગોસના નિયમનો ઉપયોગ કરવો છે। મિત્રો, તો ગોસનો નિયમ એ બંધ સપાટી કે બંધ પૃષ્ઠ માટેનો હોવાથી આ બિંદુ P સમાઈ જાય તેવું બંધ પૃષ્ઠ વિચારવું પડે। માટે મિત્રો, હું કવચના કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ અને સ્મોલ r ત્રિજ્યાનો ગોળો વિચારું। અહીં મેં ગૌસિયન પૃષ્ઠ તરીકે r ત્રિજ્યાનો ગોળો વિચાર્યો છે। મિત્રો, તો સ્પષ્ટતા કરવી પડે કે અહીં ગૌસિયન પૃષ્ઠ તરીકે સ્મોલ r ત્રિજ્યાનો ગોળો વિચારો જે બિંદુ P માંથી પસાર થાય છે। તો હવે આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ, તો ગોળાના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં બહાર નીકળતો અને આના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ પણ એને લંબરૂપે એટલે કે બહારની દિશામાં E અને ડેલ્ટા S એક જ દિશામાં હોવાથી આ P બિંદુ સાથે P બિંદુમાંથી પસાર થતા આ ગોળાના દરેક બિંદુએ E અને ડેલ્ટા S એક જ દિશામાં હોવાથી સમગ્ર ગોળા સાથે સંકળાયેલ અથવા ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર E ઇન્ટુ ડેલ્ટા S cos થીટા, અને તેથી ફ્લક્સ phi બરાબર E અને ડેલ્ટા S એ કોઈ P બિંદુ પાસે નાનું ક્ષેત્રફળ સદિશ છે। કુલ ફ્લક્સ આ સમીકરણ પરથી કુલ ફ્લક્સ phi બરાબર E ઇન્ટુ ડેલ્ટા S એ સૂક્ષ્મ ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ આ સ્મોલ r ત્રિજ્યાનો ગોળો માટે ગોળાનું ક્ષેત્રફળ 4πr² માટે કુલ ફ્લક્સ E 4πr²। હવે
ગોસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ બરાબર q અપોન એપ્સિલોન 0. ફ્લક્સ કેટલું તો E 4 પાઈ r સ્ક્વેર બરાબર q અપોન એપ્સિલોન 0. તેથી E બરાબર 1 અપોન આમ લાવી દો એને તો 4 પાઈ એપ્સિલોન 0 q અપોન r સ્ક્વેર. r ચલ મેં થોડો અલગ લખ્યો અહીંથી. મારે અહીં પ્રૂવ કરવું છે કે આવા વિદ્યુત ભારિત કવચ પર વિદ્યુત ભાર હોય તો એના બહારના કોઈ બિંદુ અથવા બહારના કોઈ બિંદુ કે જેનું કેન્દ્રથી અંતર સ્મોલ r છે તેવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1/4πε0 ઇન્ટુ q અપોન r સ્ક્વેર, ટૂંકમાં q અપોન r સ્ક્વેર. આ 1/4πε0 એટલે k. તો એનો અર્થ કે કોઈ q વિદ્યુત ભાર હોય અને તેનાથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર એ પણ આટલું જ હોય 1/4πε0 q અપોન r સ્ક્વેર. તો એનો અર્થ એવો થયો કે આ કવચ પરનો બધો વિદ્યુત ભાર એના બહારના બિંદુને લાગે વર્ગે છે તે સ્થિતિમાં એના કેન્દ્રમાં હોય તે રીતે વર્તે છે. કેન્દ્રથી સ્મોલ r અંતરે જેવી રીતે અહીં q વિદ્યુત ભાર હોય અને r અંતરે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કે q અપોન r સ્ક્વેર કે 1/4πε0 q અપોન r સ્ક્વેર બને એવું જ મળ્યું. તો એનો અર્થ કે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તેનું બધો જ વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થતો હોય તે રીતે વર્તે છે મિત્રો. આને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો E બરાબર 1/4πε0 q અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. તમારે સ્પષ્ટતા કરવી પડે કે r કેરેટ એ ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. આ દિશામાંનો એકમ સદિશ છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ આમ થાય, આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર આમ થાય, આ બિંદુ આમ થાય. તમે ગમે તે રીતે બતાવી શકો. તો આ મેં સદિશ સ્વરૂપે લખ્યું. પરંતુ મિત્રો જ્યારે પૃષ્ઠ ઘનતા સિગ્માનો ઉલ્લેખ કરતા હોય ત્યારે ક્ષેત્ર સિગ્મા સ્વરૂપે લખવામાં આવે તે વધુ યોગ્ય છે. તો આને મારે સિગ્મા સ્વરૂપે આ સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો અહીં આની પાછળ હું સિગ્મા સ્વરૂપે લખવામાં આવે તો હું આ રીતે લખી શકું. આ સૂત્રને સિગ્મા સ્વરૂપે લખવું હોય તો અહીં સિગ્મા એ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર છે. એનો અર્થ કે કેપિટલ R ત્રિજ્યાની કોઈ કવચ પર વિદ્યુત ભાર પથરાયેલો હોય તો તેની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એ વિદ્યુત ભારને કવચના કેપિટલ R ત્રિજ્યાની કવચ માટે એનું ક્ષેત્રફળ 4πr² ગોળો છે એના વડે ભાગી દેતા સિગ્મા મળી. અને આમ હોવાથી q બરાબર સિગ્મા 4πr² થાય. એ કિંમતે એપ્લાય કરવામાં આવે તો તેથી E બરાબર 1/4πε0 q ને બદલે સિગ્મા 4πr² નીચે આ સ્મોલ r². તો મિત્રો 4π નીકળી જશે અને તેથી E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 r² અપોન r². આમ તો કવચના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ટૂંકમાં કહેવું હોય તો E કે q અપોન r². k એટલે 1/4πε0 q અપોન r². આ મેં એને સિગ્મા સ્વરૂપે લખ્યું છે. હવે કવચની અંદર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી છે. નંબર 2, કવચના અંદરના કોઈ બિંદુએ
વિદ્યુત ક્ષેત્ર સ્મોલ આર એ ત્રિજ્યા કરતા નાનું અંતરે હોય ત્યારે અહીં કોઈ કેપિટલ આર ત્રિજ્યાની વિદ્યુત ભારિત કવચ જેના પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે મિત્રો, અને આની અંદરના કોઈ બિંદુ P પાસે જેનું કેન્દ્રથી અંતર સ્મોલ આર છે તે સ્થાને ક્ષેત્ર નક્કી કરવું છે. તો આપણે એ જ સમજ કે ભાઈ ગાઉસનો નિયમ એપ્લાય કરવો હોય તો આ P બિંદુમાંથી પસાર થતું સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. એટલે અહીં મેં સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો એ ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારેલું છે. તો હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ P માંથી પસાર થતા આર ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા S કોસ થીટા. પરંતુ અહીં ગોળાના બહારના બિંદુ માટે ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે, એટલે અહીં સંકળાયેલું ફ્લક્સ E ઇન્ટુ 4πr², થીટાની સ્પષ્ટતા હું કરતો નથી, કોસ થીટા. હવે ફાઈ બરાબર Q/ε0 પરથી મિત્રો અહીં P એ ગોળાની અંદરનું બિંદુ છે અને અંદર તો કોઈ વિદ્યુત ભાર નથી, વિદ્યુત ભાર તો કવચ પર છે, એટલે અંદર રહેલા આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય થાય. અહીં ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય હોવાથી E ઇન્ટુ 4πr² 0 થાય. આમ તો આ બંને ગોળો કે કવચની સ્થિતિમાં ક્ષેત્રો એ ત્રિજ્યાવર્તી દિશામાં હોય માટે E અને ડેલ્ટા S કે ક્ષેત્રફળ સદિશ એક દિશામાં થાય, એટલે થીટા 0. તો E ઇન્ટુ 4πr², અંદર તો આ P બિંદુની અંદર તો કોઈ વિદ્યુત ભાર તો બધો કવચની સપાટી પર છે, એટલે અંદર ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય થાય માટે E બરાબર 0. મિત્રો એનો અર્થ કે વિદ્યુત ભારિત કવચ એ પોલો ગોળો છે, અને પોલો ગોળો હોય તો એની સપાટી પર વિદ્યુત ભાર હોય મિત્રો, એની અંદર વિદ્યુત ભાર ન હોય. નક્કર ગોળો એ અલગ વાત છે. દાખલા તરીકે ફૂટબોલ એ પોલો ગોળો છે, તો એ ફૂટબોલનું દ્રવ્ય એ એની સપાટી પર હોય, અંદર તો હવા હોય અથવા પોલું હોય, માટે અંદરના દરેક બિંદુ પાસે કોઈ વિદ્યુત ભાર ઘેરાય નહીં. વિદ્યુત ભાર બધો તો સપાટી પર છે, માટે ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય થાય. તેથી આવી ગોળીય કવચની અંદરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. તો જે બુકમાં લખ્યા છે તે જ શબ્દોમાં આ થિયરી આપણે લખવાની છે નોટબુકમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.